માતાજી મિત્રો, આજે હું ફરી તમારા માટે નવા વિડીયોમાં ગણપતિ બાપા માટે મોદક લઈને આવી ગઈ છું। જેના માટેની સામગ્રી એક નારિયેળ ખમણેલું છે, ફ્રેશ નારિયેળ છે, ગોળ અડધી વાટકી, આ જ વાટકીનું માપ પ્રમાણે નારિયેળનું ખમણ છે, ઘી છે અને લોટ છે જે આપણે રોટલીનું બાંધીએ એ ટાઈપનું મોણ વધારે નાખીને બાંધેલું છે। સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું, ત્યારબાદ તેમાં 2 ચમચા જેટલો ઘી એડ કરશું। પછી જે આપણે આ નારિયેળનું ખમણ રાખ્યું છે એને અંદર એડ કરી દેવાનું। ધીમા તાપે આપણે એને સાંતળવાનું। ત્યારબાદ આપણે જે ગોળ કાપી રાખ્યો છે એ અંદર એડ કરી દેવાનું અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું। આવી રીતે મિક્સ થઈ જાય એટલે એને ઠંડુ કરી અને પછી આપણે રોટલીની પૂરી બનાવી અને એમાં બેટર ભરશું। હવે આ સાઈઝની પૂરી બનાવી અને એમાં આપણે આ બનાવેલું ફિલિંગ ભરવાનું ઢોકળાનું ગોળ અને આવી રીતે પ્લેટ જેવું વાળતા જવાનું અને મોદક જેવું શેપ આપી દેવાનું। આવી રીતે બધા તૈયાર કરી લેવાના। આપણા લાડુ હવે બનીને તૈયાર છે। હવે આપણે એને તેલમાં ફ્રાય કરશું। તેલ ગરમ થઈ ગયું છે, પછી તેલની ફ્લેમ ધીમી જ રાખવાની, બહુ ફાસ્ટ નહીં રાખવાની। હવે એક એક કરીને આપણે અંદર તળવા માટે મૂકી દેવાનું। આપણા મોદક બનીને રેડી છે ગણપતિ બાપાને ભોગ ધરાવવા માટે। તો આવા જ બીજા નવા વિડીયો માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આવજો, જય માતાજી।